નમસ્કાર, માહિર કલમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ઉમી માકડા। તો જોઈએ આજના સમાચાર। અમરેલીમાં આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસના અમરેલી જિલ્લાની શિક્ષિત મહિલા હોય, તેમના પિતાશ્રી સાંસદ રહી ચૂક્યા હોય અને જો શિક્ષિત મહિલા હોય તો ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના પદાધિકારી કાર્યકરોનું નામનો ઉલ્લેખ થયો નહીં કે આમંત્રણ દેવાનું ભૂલાઈ ગયું હોય તેવી લોકો આ કાર્યકરોમાં ગણગણાટ જોવા મળ્યો। આજના 16 એપ્રિલ 2024ના શુભ મુહૂર્ત સાથે જંગી મેદાની વચ્ચે લોકસભા 14માં અમરેલીના પરિવારવાદનો સિલસિલા મુજબ સાંસદની પુત્રી જેની ઠુમ્મરનું આજ આપના કાર્યકરોની નારાજગીમાં નામાંકન 1 વાગ્યાના અરસામાં ભરવામાં આવ્યું। રિપોર્ટર ઇલિયાસ કપાસી, અમરેલી। મારી બહેનો, ખેડૂતના દીકરાને પોષણક્ષમ ભાવ નથી મળતો। તમે રસોડે કરિયાણું ભરવા જાઓ તો કાંઈ સસ્તું નથી મળતું। આ વચ્ચેથી મલાઈ કોણ તારવી જાય? આ મલાઈ તારવી જનારા લોકોને ઓળખવા માટેની આ લડાઈ છે। આ લડાઈ મારો ભણેલો ગણેલો યુવાન બાપ લાખો રૂપિયા ખર્ચીને એ નોકરીઓ ગોતવા માટે જાય, દર ભટકે અને પરસેવો પાડવો, ક્યાંય નોકરી પણ નથી જડતી। અને નોકરીના વાકે બેનું અમારા ગામમાં તો કેટલાય ભાઈઓને ટાણું સાંડી ગયા, છોકરી નથી મળતી। નવી નોકરીઓ તો નથી મળી બાપ। આજ કર આતંકવાદના પાપે નાના વેપાર ધંધા ભાંગીને ભૂખો થઈ ગયા છે, ફેક્ટરી કારખાના બંધ થઈ રહ્યા છે અને પરસેવો પાડનારા કેટલા યુવાનો એ બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે। ત્યારે બેન, આ લડાઈ તારી લડાઈ નથી। આ લડાઈ આ દેશના, આ રાજ્યના, આ જિલ્લાના દરેક યુવાનની લડાઈ છે, દરેક મહિલાની લડાઈ છે, દરેક કિસાનની લડાઈ છે। અને છેલ્લી વાત કહી દઉં છું, આ ભાજપ વાળા ભડના દીકરાઓ હજી પાછા નથી વળતા। પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભાજપ, સરપંચ થી સંસદ સુધી ભાજપ, કોર્પોરેશન થી કેન્દ્ર સુધી ભાજપ, ચારેય કોર અત્ર તત્ર સર્વત્ર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। લોકોની અપેક્ષાઓનું કેન્દ્ર બિંદુ આજે ભાજપની સરકાર બની છે ને બાપ।